નમસ્કાર. જીસીઈઆરટી આધારિત વર્ગ અને વર્ગમૂળના ખ્યાલોની આ સીધી અને સચોટ સમજૂતીમાં સ્વાગત છે. ચાલો શરૂ કરીએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગણિતની ગણતરીઓ ફટાફટ કેવી રીતે કરવી? બસ આ જ પ્રશ્નનો આજે આપણે ઉકેલ મેળવીશું. સૌથી પહેલા બેઝિક સમજી લઈએ. વર્ગ એટલે શું? કોઈપણ સંખ્યાને તેની પોતાની સાથે જ ગુણવાથી મળતું પરિણામ. દાખલા તરીકે 5 × 5 = 25. એટલે કે અહીં 25 એ 5નો વર્ગ છે. એકદમ સરળ. અને વર્ગમૂળ એ વર્ગથી બિલકુલ ઉલટી પ્રક્રિયા છે. એવો ગુણક જેને પોતાની સાથે ગુણવાથી મૂળ સંખ્યા પાછી મળે. આ માટે આ રેડિકલ સાઇન વપરાય છે. જુઓ, જેમ કે 49નું વર્ગમૂળ થાય છે 7. ખરેખર રસપ્રદ વાત એ છે કે જે સંખ્યાનું વર્ગમૂળ આખી પૂર્ણ સંખ્યા હોય તેને સંપૂર્ણ વર્ગ કહેવાય. લાંબા ગુણાકાર છોડો, આપણે આ બે બીજગણિતના સૂત્રોનો ઉપયોગ કરીને પણ ખૂબ જ ઝડપથી વર્ગ શોધી શકીએ છીએ. હવે આ જુઓ. અવયવીકરણ પદ્ધતિથી અવિભાજ્ય સંખ્યાઓની જોડીઓ બનાવીને 144નું વર્ગમૂળ 12 કેવી રીતે મળે છે? પણ જો સંખ્યાઓ ખૂબ મોટી હોય તો પછી વર્ગમૂળ કાઢવા માટે આ ભાગાકાર પદ્ધતિ જ શ્રેષ્ઠ છે. આ સૌથી અગત્યનો નિયમ છે. પૂર્ણ વર્ગ સંખ્યાના અંતે ક્યારેય 2, 3, 7 કે 8 આવતા જ નથી. પરીક્ષામાં સમય બચાવવાની બેસ્ટ સ્ટ્રેટેજી 1 થી 30 સુધીના વર્ગ તો મોઢે હોવા જોઈએ, આ ગોખી જ લેવાનું. એ જ રીતે આ સામાન્ય વર્ગમૂળ યાદ રાખવાથી ગણતરીઓ સેકન્ડોમાં જ પૂરી થઈ જાય છે. ટાઈમ બચે છે. આ બધું માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું નથી હો. એન્જિનિયરિંગ, કમ્પ્યુટર ગ્રાફિક્સ અને પરીક્ષાઓમાં પણ આ બહુ જ કામ આવે છે. હવે એક મસ્ત શોર્ટકટ જોઈએ. સંખ્યાના અંતે 5 હોય તો સીધો આ જ જાદુઈ ગુણાકાર કરી લેવાનો. બીજી ગજબ ટ્રીક છે 11ની પેટર્ન. જુઓ, એકડાઓની આ કેવી સુંદર અને સરળ પેટર્ન રચાય છે. છે ને મજેદાર? મોટા ભાગના લોકો અહીં ફસાય છે. 49નું વર્ગમૂળ હંમેશા માત્ર 7 જ હોય, ±7 ક્યારેય નહીં. તો હવે જતા આ MCQ સોલ્વ કરી લઈએ. 17નો વર્ગ શું થશે? ફટાફટ ગણતરી કરો અને વિચારો.